એક આખો પ્રદેશ આગળ વધી રહ્યો છે. આ પ્રદેશ દિલ્હી, લોસ એન્જલસ અને લંડન કરતાં પણ અનેક ગણો મોટો છે. વાત કદાચ ગળે ઉતરવી મુશ્કેલ છે કે એક આખો પ્રદેશ પોતાના સ્થાનથી આગળ કેવી રીતે વધી શકે, પણ આવું થઈ રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. વાત અહીંયા થઈ રહી છે હિમ પ્રદેશની, જે એન્ટાર્કટિકાથી 30 વર્ષ પહેલા છૂટો પડ્યો હતો અને આજે આ હિમખંડ પાપા પગલીએ આગળ વધી રહ્યો છે. હિમખંડની આગળ વધવાની પ્રક્રિયા પર દુનિયાભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. આ હિમખંડ શું આગળ વધતો રહેશે કે પછી પીગળી જશે, અને પીગળી જાય તો એની દુનિયા પર કેવી વિપરીત અસર થઈ શકે છે? આ બધા જ સવાલોના જવાબ આજે દુનિયાના મોટા મોટા દેશો મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, અને એ જ જવાબો તમને પણ બતાવવાના છે કે ક્યાંક તમારા પર, તમારા ઘર પર, તમારા પરિવાર પર તો જોખમ નથી તોડાય. હિમ પ્રદેશો પર ચોંકાવનારા રિસર્ચ. મુસીબત લાવશે પૃથ્વી પરના હિમખંડ. દિલ્હી કરતા 3 ગણો મોટો બરફનો ટુકડો. પીગળી રહેલા ગ્લેશિયરથી ડૂબી જશે શહેર. ચાલતા હિમખંડને સમજો તબાહીનું એલર્ટ. સૃષ્ટિ પર અવતરિત થયેલા તમામ જીવ ચાલી શકે છે. કાળા માથાના માનવીએ નિર્માણ કરેલા વાહનો ચાલી શકે, પરંતુ શું હિમખંડ ચાલી શકે? માનવામાં ના આવે, પરંતુ આ હકીકત છે. સામાન્ય હિમખંડ નહીં, પરંતુ દુનિયાનો સૌથી મોટો હિમખંડ ચાલી રહ્યો છે. આ હિમખંડ ભારતના દિલ્હી અને લોસ એન્જલસ કરતાં પણ મોટો છે. આ હિમખંડ યાત્રા પર નીકળેલો છે, જેનું નામ છે A23A. અમેરિકાના આઈસ સેન્ટરો તરફથી મોટા હિમખંડોના નામ આપવામાં આવતા હોય છે. A23A એટલે એન્ટાર્કટિકા અને વેડલ દ્વીપ વચ્ચેનો ભાગ. આ હિમખંડ 35 વર્ષ અગાઉ વર્ષ 1986માં એન્ટાર્કટિકા ખંડમાં તૂટી ગયો અને ત્યાંથી અલગ થઈ ગયો. તે બાદ આ હિમખંડ તરતો તરતો દક્ષિણી મહાસાગરમાં પહોંચીને ઊભો રહી ગયો. વર્ષોના વિરામ બાદ આ હિમખંડે ફરી એકવાર વર્ષ 2020માં તેની યાત્રા શરૂ કરી છે. અંદાજે 1 ખરબ ટન જામેલા બરફથી આ વિશાળ હિમખંડ બનેલો છે. હવે આ હિમખંડ દરિયા પર સફર કરી રહ્યો છે. પર્યાવરણ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોમાં આ ઘટના મોટી ચિંતાનું કારણ બની છે. હિમખંડ કેમ સરકી રહ્યો છે તે સમજતા પહેલા હિમખંડને સરળ ભાષામાં સમજીએ. ગ્લેશિયોલોજિસ્ટ વૈજ્ઞાનિકોના મત મુજબ હિમખંડ એ બરફનો એક વિશાળ ટુકડો હોય છે. તેને પાણી પર વહેતી બરફની શિલા અથવા પહાડ કહી શકાય છે. ગ્લેશિયરમાંથી એક મોટો ટુકડો કોઈ રીતે નીકળી જાય તેને હિમખંડ કહેવામાં આવે છે. આ હિમખંડ પૃથ્વી પરના દક્ષિણ ધ્રુવ પર આવેલા એન્ટાર્કટિકા અને ઉત્તરી ધ્રુવ પર આવેલા ગ્રીનલેન્ડના ટુકડાઓથી વિખેરાઈને બનેલો છે. એન્ટાર્કટિકામાં મોટા હિમખંડ તો કેનેડા અને રશિયામાં નાના મોટા હિમખંડ જોવા મળતા હોય છે. એન્ટાર્કટિકાની વાત કરીએ તો તે ગ્રીનલેન્ડ કરતાં 10 ગણો મોટો છે. ગ્રીનલેન્ડ લોરેન્ટાઇડ આઇસ શીટ્સ એટલે બર્ફીલા વિસ્તારનો એક ભાગ હતો, પરંતુ હિમ તોફાન બાદ તે અમેરિકા અને યુરોપના ભાગમાં ફેલાઈ ગયો હતો. હવે ગ્રીનલેન્ડના ગ્લેશિયર પીગળી રહ્યા છે, પરંતુ એન્ટાર્કટિકાના ગ્લેશિયરની હજી આવી સ્થિતિ સર્જાઈ નથી. બરફ આચ્છાદિત એન્ટાર્કટિકા હજારો વર્ષ જૂનો ખંડ છે. આ બરફ મોટા મોટા પથ્થરો પર ફેલાયેલો છે. એન્ટાર્કટિકાની બરફની ચાદરો પર ગરમીનો વધારે પ્રભાવ પડ્યો નથી. મહત્વનું છે કે ગ્રીનલેન્ડમાં બરફની ચાદરો પીગળતા સાંકડા થતા ગયા, પરંતુ એન્ટાર્કટિકાની બરફની ચાદરો તૂટીને અલગ થવા લાગી અને તે દરિયા પર વહેવા લાગી. સમય પસાર થતા થતા ગ્લેશિયર પીગળતા જાય છે અને તેમાંથી હિમખંડ બનતા જાય છે. આવા કેટલાક હિમખંડ મોટા હોય છે તો કેટલાક હિમખંડ નાના હોય છે. કેટલાક નાના હિમખંડ એવા હોય છે જે દરિયા પર જહાજો માટે જોખમકારક સાબિત થતા હોય છે, કારણ કે તે દેખાતા નથી. આ હિમખંડ ઉપરથી સફેદ રંગના હોય છે, જે આપણે અવારનવાર તસવીરમાં કે વિડીયોમાં જોતા આવીએ છીએ, પરંતુ દરિયાની અંદર હિમખંડનો નીચેનો ભાગ હોય છે. તેનો રંગ વાદળી કે લીલો રંગ હોય છે, કારણ કે નીચેના ભાગમાં અનેક પ્રકારના ખનિજ તત્વો હોય છે. આ ખનિજ તત્વોના કારણે રંગ અલગ રહેતો હોય છે. અત્યાર સુધીમાં તમે એ જાણ્યું કે કેવી રીતે એન્ટાર્કટિકામાં ગ્લેશિયરમાંથી હિમખંડ અલગ થયા. હવે વાત એ સવાલની જે તમને મૂંઝવતો હશે કે A23A
હિમખંડ કેમ ચાલવા લાગ્યો છે? બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેના વૈજ્ઞાનિક મુજબ A23A હિમખંડનું ક્ષેત્રફળ 3900 ચોરસ મીટરનું છે. આ હિમખંડ બંને દિશાઓમાં 60 કિલોમીટર સુધી ફેલાયેલો છે. હિમખંડનો મોટા ભાગનો 90% હિસ્સો પાણીની અંદર રહેતો હોય છે. ટાઇટેનિક જહાજ જે હિમખંડ સાથે ટકરાઈને ડૂબી ગયું હતું તે હિમખંડ કરતાં આ A23A હિમખંડ 3 ગણો મોટો છે. દુનિયાના સૌથી મોટા હિમખંડના આકારમાં હજી સુધી કોઈ મોટો બદલાવ આવ્યો નથી. આ અગાઉ B15 હિમખંડ દુનિયાનો સૌથી મોટો હિમખંડ હતો. વર્ષ 2000માં સેટેલાઇટ તસવીરના માધ્યમથી આ જાણકારી મળી હતી, પરંતુ અન્ય હિમખંડો સાથે ટકરાવાથી B15 હિમખંડ તૂટી ગયો હતો. મહત્વનું છે કે આ હિમખંડ A23A હિમખંડ કરતાં 3 ગણો મોટો હતો. હાલમાં A23A હિમખંડનું સ્થાન એન્ટાર્કટિકા ખંડની નજીક દક્ષિણ મહાસાગરમાં છે. A23A હિમખંડને હવા અને દક્ષિણ મહાસાગર પરનો કરંટ અત્યારે દિશા આપી રહ્યો છે. બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેના વૈજ્ઞાનિક ડોક્ટર ઓલિવર માર્શના કહેવા મુજબ A23A હિમખંડ હાલ 1 થી 2 કિલોમીટર પ્રતિ દિવસની ગતિએ આગળ વધી રહ્યો છે. હિમખંડની ગતિ હવા, સમુદ્રી વહેણ અને વાતાવરણ પર નિર્ભર રહેતી હોય છે. મહત્વનું છે કે હિમખંડો દરિયાઈ જીવન પર ખૂબ મોટી ભૂમિકા નિભાવતા હોય છે. જેમ જેમ હિમખંડો પીગળતા હોય છે તેમ તેમ તેનામાં રહેલા ખનિજ તત્વો પીગળીને દરિયામાં પડતા હોય છે. આ ખનિજ તત્વો દરિયાની અંદર રહેલા વનસ્પતિ માટે ખાતરનું કામ કરે છે. આ વનસ્પતિના કારણે નાની માછલીઓ અને નાના જીવો ભોજન લઈ શકે છે. અને તે નાની માછલીઓ વનસ્પતિની આસપાસ રહેવાના કારણે મોટી માછલીઓને આ વનસ્પતિના કારણે નાની માછલીઓ ખોરાક તરીકે મળી રહે છે. જો કે દરિયાઈ સૃષ્ટિના ટકી રહેવા માટે આ હિમખંડો ઉપયોગી સાબિત થાય છે. હિમખંડોના કારણે દરિયામાં રહેતા જીવોના મોત થતા હોય તેવું પણ સામે આવતું હોય છે, કારણ કે હિમખંડોના નીચેના ભાગ પર કાર્બન ડાયોક્સાઇડ જમા હોય છે. આ કાર્બન દરિયાની અંદર રહેલી વનસ્પતિના સંપર્કમાં આવે છે, જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડના કારણે ઝેરી બની જાય છે. એક રીતે કહીએ તો પ્રકૃતિ એક હાથે જીવન આપે પણ છે અને બીજા હાથે જીવન છીનવી પણ લે છે. નાસાના વૈજ્ઞાનિકો મુજબ નાના અને મોટા હિમખંડ અલગ થવા એ જળવાયુ પરિવર્તનના સંકેત આપે છે. જો તમે વિચારતા હોવ કે હિમખંડ દરિયાના ગરમ પાણીમાં પીગળે અને દરિયાનું પાણી વધે છે, તો અહીં તમે ખોટા છો, કારણ કે દરિયામાં હિમખંડ પીગળવાથી પાણી વધે છે તેટલું જ પાણી બાષ્પીભવનના કારણે આકાશ તરફ જતું રહે છે. પૃથ્વી પર ગરમી વધવાના કારણે હિમાલયા અને અલાસ્કાના નાના મોટા અનેક ગ્લેશિયર તેજ ગતિએ પીગળી રહ્યા છે. આ સાથે પૃથ્વી પરના બંને ધ્રુવ પર આવેલા બરફ આચ્છાદિત પ્રદેશોમાં પણ આ જ અસર જોવા મળી રહી છે. સૌથી વધારે ગ્રીનલેન્ડની આસપાસ ગ્લેશિયર તેજ ગતિએ પીગળી રહ્યા છે. આસપાસના સ્થળો પર વધતી ગરમી પણ ગ્લેશિયર પીગળવા માટે જવાબદાર હોય છે. ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયામાં ગ્લેશિયરની આસપાસના વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે. અનેકવાર જંગલોમાં આગ લાગવાના કિસ્સા પણ બનતા હોય છે, જેનો ધુમાડો ગ્લેશિયર સુધી પહોંચી જાય છે. આ બધી પરિસ્થિતિમાં ગ્લેશિયરના રંગ કાળા પડે છે અને તે પીગળવા લાગે છે. દરિયાઈ બરફ પીગળવાની ઘટના એન્ટાર્કટિકા કરતાં ગ્રીનલેન્ડમાં ઓછી છે, પરંતુ બંને ધ્રુવ પર જોવા મળી રહેલી સ્થિતિ દુનિયા માટે ચિંતા વધારનારી છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી દુનિયામાં હિમ ઓછો થતો જઈ રહ્યો છે. તેની અસરના કારણે હિમખંડો, બરફ આચ્છાદિત પ્રદેશોના અસ્તિત્વ પર હવે ખતરો ઊભો થયો છે. ત્યારે ભવિષ્યમાં એવી સ્થિતિ સર્જાવાનો ડર છે કે ગ્લેશિયર અને હિમખંડો આ દુનિયામાં નહીં હોય. કેટલીક સદીઓ બાદ પૃથ્વી પર હિમખંડોનું અસ્તિત્વ ના પણ રહે. હિમખંડ તૂટવાની પ્રક્રિયા પર દુનિયાભરના વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જની અસર પણ માનવામાં આવી રહી છે. દરિયાઈ સૃષ્ટિ માટે કુદરતની ભેટ સમાન આ ચાલતો ફરતો હિમખંડ પૃથ્વી માટે એક ચેતવણી સમાન છે. આ હિમખંડ આપણને ભવિષ્યમાં ઊભા થનારા સંકટ માટે એલર્ટ કરે છે. પૃથ્વીના બંને ધ્રુવો પર આવેલા બરફ આચ્છાદિત પ્રદેશોની પરિસ્થિતિ સમજવી પડશે. A23A હિમખંડ એ વાતની સાબિતી આપે છે કે હવે પરિસ્થિતિ વણસી રહી છે અને પર્યાવરણ માટે આવનારા સમયમાં મોટા પડકાર ઊભા થઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.